આથી ગોંડલ તાલુકાના તમામ સરપંચશ્રીઓને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા તાજેતરમાં પડેલા વરસાદને કારણે જે નુકસાની થયેલ છે તે સંદર્ભે ખેડૂતોને કઈ રીતે સહાય આપવી તે અંતર્ગત સરપંચશ્રીઓને જણાવવાનું કે તમારા ગામના વીસી અથવા તો જે મોબાઈલ જ્ઞાન ધરાવે છે તેવી એક વ્યક્તિની સર્વેયર તરીકે નિમણૂક કરો. તેમને મહેનતાણું સરકારશ્રી દ્વારા મળી જશે. તદુપરાંત તમે તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક અને સર્વેયર ત્રણેય સાથે મળી અને ગામમાં જે કોઈ ખેડૂતને નુકસાન ખેતીના પાકમાં ગયેલ છે ત્યાં તાત્કાલિક સર્વે કરાવો. આ સર્વે ડિજિટલ સર્વે હોય, સ્થળ ઉપર જઈને સર્વે થઈ શકશે અને ત્યાંથી જ આઈડી પાસવર્ડ ઉપર જે સર્વેની નિમણૂક કરી છે એના પાસવર્ડ ઉપરથી જ એમને ફોટા અપલોડ થશે. તો તાત્કાલિક દિવસ 2 માં આ કામ પૂરું કરજો, જેથી ગોંડલ તાલુકાનો એક પણ ખેડૂત સહાય વિના ન રહી જાય એની ધારાસભ્યશ્રીની સૂચના છે. તો આ અંતર્ગત સર્વે તાત્કાલિક કામ કરવું.